નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 8 નાણાકીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે 8મું પ્રકરણ નાણાકીય સંચાલનનો અર્થ, વ્યાખ્યા, તેની લાક્ષણિકતાઓ અને હેતુઓ વિશે અભ્યાસ કરી ગયા. આજે નાણાકીય સંચાલન પ્રકરણમાં નાણાકીય સંચાલનનું મહત્ત્વ તેના વિશે અભ્યાસ કરીએ. આપેલા ખાસ યાદ કરાવું, વર્ષ 2020-21માં બોર્ડની પરીક્ષા માટે સરકારે કોરોના મહામારીના કારણે 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરેલો છે. તેમાંથી આ પ્રકરણમાંથી મુદ્દો બીજો, નાણાકીય નિર્ણયો જે 3 પ્રકારના છે તે રદ કરેલો છે. તેમજ 5મો મુદ્દો છે કાયમી મૂડી, તે પણ રદ કરેલ છે. એ ખાસ તેના પ્રશ્નો તમારે બોર્ડની પરીક્ષા માટે પાકા કરવાના થતા નથી, પરંતુ અભ્યાસ માટે તે સમજવા જરૂરી છે. તો ચાલો આજે આપણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ, જે આપણી બુકમાં મુદ્દા આપેલા છે, ઘણી વખત ડી વિભાગમાં 3 ગુણ માટેનો પ્રશ્ન હોઈ શકે, તો તેના 9 મુદ્દા છે, નાના એવા, અને સહેલો ને સરળ પ્રશ્ન છે, તેને સમજાવીને લખવાનો થાય. આમ તો સરળ ભાષામાં આપણે કહીએ કે નાણાકીય સંચાલન એટલે ધંધા માટે જરૂરી નાણાં જરૂરી સમયે પ્રાપ્ત કરવા અને ધંધામાં તેનો અસરકારક ઉપયોગ કરવો. ટૂંકમાં ધંધામાં નાણાંની જે કંઈ લગતા પ્રશ્નો છે તેને ઉકેલવાનું કામ એ નાણાકીય સંચાલનનું છે. કંપની જેવા એકમો સ્થાપવા અંગે ખર્ચ થાય, મિલકતો ખરીદવી પડે, કાયમી મૂડી છે ઊભી કરવી પડે, રોજબરોજના ખર્ચાઓ છે તે એના માટે ચાલુ મિલકતો છે ઊભી કરવી પડે. આમ ધંધાકીય એકમમાં આવક મેળવવી અને મેળવેલી આવકના વહેંચણીનો પ્રશ્ન, તેમજ ધંધાના વિકાસને લગતા, આધુનિકરણને લગતા બધા જ પ્રશ્નોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં કરી શકાય. નાણાકીય સંચાલનને મુદ્દાવાર સમજીએ તો આમ તો કહી શકાય કે 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન આવ્યું, જેના લીધે નાણાકીય સંચાલનનું મહત્ત્વ આજે ખૂબ વધી ગયું છે. નાણાકીય સંચાલનના મહત્ત્વને દર્શાવતો પહેલો મુદ્દો છે તેની વાત કરીએ તો કે નાણાકીય જરૂરિયાતનો અંદાજ. નાણાકીયનું સંચાલન કરતા સંચાલકોએ ધંધાકીય એકમમાં નિશ્ચિત સમયગાળા દરમિયાન કેટલા નાણાં જોશે તેનો અંદાજ લગાવવાનો હોય છે. આવું નાણું ધંધાકીય એકમમાં લાંબા ગાળા માટેનું અને ટૂંકા ગાળા માટે છે તેનું હોઈ શકે. એટલે કે ધંધાકીય એકમમાં કેટલું નાણું લાંબા ગાળા માટે જોશે અને કેટલું નાણું ટૂંકા ગાળા માટે જોશે તેનો અંદાજ લગાવવાનું કામ નાણાકીય સંચાલકો છે એ કરતા હોઈએ છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, નાણાંની પ્રાપ્તિ. નાણાકીય સંચાલકોએ ધંધાકીય એકમમાં, ખાસ કરીને કંપની જેવા મોટા એકમો હોય તો તેમાં મૂડી મેળવવાનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો ગણાવી શકાય. એટલે કે નાણું પ્રાપ્તિના અલગ અલગ જે પ્રાપ્તિ સ્થાનો છે તેમાંથી યોગ્ય પસંદગી કરવી પડે અને કરકસરયુક્ત નાણું પ્રાપ્ત થાય એવા પ્રયાસો એ નાણાકીય સંચાલકો છે એ નાણાકીય સંચાલનમાં કરતા હોઈએ છે. એટલે ઓછી પડતરી નાણાં છે એ મેળવવાનો પ્રયાસ થાય, એટલા માટે પણ નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ, આયોજન અને અંકુશ. ધંધાકીય એકમમાં નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ પણ રાખવો પડે. એટલે કે ધંધાકીય એકમમાં નાણાકીયનું સંચાલન કરતા સંચાલકો છે તેમને મેળવેલા નાણાંનો ઉપયોગ કરકસરપૂર્વક કરવાનો હોઈએ છે અને જરૂર પડે ત્યાં આયોજનની સાથે નાણાં ઉપર અંકુશ પણ રાખવાનું કામ છે થતું હોય છે. ત્યારબાદ નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો ધંધાકીય એકમમાં આપણે ખ્યાલ જ છે, ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, ખરીદી વિભાગ, વેચાણ વિભાગ, આમ અલગ અલગ વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરવી જોઈએ કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણું છે મળી શકે. એટલા માટે પણ નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે. જો નાણાકીય સંચાલન ધંધાકીય એકમમાં કરવામાં ન આવે તો કોઈ વિભાગની અંદર જરૂર કરતાં વધારે પણ નાણું ફાજલ પડ્યું રહે અને કોઈ વિભાગમાં નાણું છે એ પર્યાપ્ત ન પણ થાય. એટલા માટે પણ નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે. ત્યારબાદ પાંચમો મુદ્દો જોઈએ,
તરલતાની જાળવણી. ધંધાકીય એકમમાં રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરીને નાણાંની તરલતાની જાળવણી કરવામાં આવે છે, જેથી કરીને ચોક્કસ રોકડ શિલ્લક છે હાથ ઉપર રાખી શકાય. ધંધાકીય એકમમાં રોકડ વ્યવહારો અને બેંક સાથેના જે વ્યવહારો ચેકથી થતા હોય તો રોકડ હાથ ઉપર પણ હોવી અનિવાર્ય છે. એટલે અહીંયા રોકડની જાળવણી કરવાનું કામ પણ નાણાકીય સંચાલનમાં જરૂરી છે. ત્યારબાદ આવકની વહેંચણી. ધંધાકીય એકમમાં જે કંઈ આવક થાય છે, ખાસ કરીને મોટા કંપની જેવા એકમોમાં જે આવક થાય એટલે કે જે નફો થાય, આ નફાનો ભાગ શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ રૂપે વહેંચવામાં આવતો હોય છે. તો આ ડિવિડન્ડ વહેંચવું એની નીતિ નક્કી કરવી અને કેટલો ભાગ શેર હોલ્ડરોને ડિવિડન્ડ રૂપે આપવું અને કેટલો ભાગ છે એ નફાનો તેનું ધંધાની અંદર જ ફરીથી એટલે કે પુનઃ રોકાણ કરવું તે નક્કી કરવા માટે પણ નાણાકીય સંચાલન મહત્ત્વનું ગણાવી શકાય. ત્યારબાદ ચાલુ મિલકતોનું સંચાલન. ધંધાકીય એકમની અંદર ચાલુ મિલકતો જેવી કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, માલ સામગ્રીનો સ્ટોક, વેચાણપાત્ર કોઈ જામીનગીરીઓ છે, આ વગેરે ચાલુ મિલકતો છે. તો આ ચાલુ મિલકતો છે તેના સંચાલન માટે ધંધાકીય એકમમાં યોગ્ય નીતિ છે એ નક્કી કરવામાં કે ઘડતર કરવામાં આવતું હોય છે. એટલે કે ચાલુ મિલકતોના રોકાણ માટેની પણ ધંધાકીય એકમમાં નીતિ છે તેનું ઘડતર નાણાકીય સંચાલન કરે છે. ત્યારબાદ નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન એ મૂડી બજેટ, ડિવિડન્ડની નીતિ, નફાનું ધંધામાં પુનઃ રોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લે છે અને જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવવાનું કાર્ય પણ થાય છે. જેમ કે ડિવિડન્ડની નીતિ નક્કી કરવી, તો કેટલું ડિવિડન્ડ શેર હોલ્ડરોને શેરો પર વેચવું અને નફાનું પુનઃ રોકાણ કેટલું કરવું. એટલે કે ધંધાકીય એકમમાં જે આવક નફો થાય છે કંપની જેવા એકમો માટે, તો કેટલું ડિવિડન્ડ શેર હોલ્ડરોને આપવું અને કેટલો નફાનો ભાગ એ ધંધામાં જ ફરીથી રોકવું, આનું સંકલન એ નાણાકીય સંચાલન એના દ્વારા આ નિર્ણય છે લેવામાં આવતો હોય છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો જોઈએ, ધંધાની શાખ પાત્રતામાં વધારો. કોઈ પણ ધંધાકીય એકમ છે તેની પ્રગતિ અને વિકાસમાં આ નાણાકીય સંચાલનનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન ગણાવી શકાય. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ છે તેનું નાણાકીય સંચાલન જો યોગ્ય રીતે કાર્યક્ષમ રીતે કરવામાં આવતું હોય તો તેને એવા એકમની અંદર તેમાં કામ કરતા કર્મચારીઓને પણ નિયમિત રીતે અને સમયસર અને પૂરતો પગાર છે મળતો હોય. એટલા માટે પણ ધંધાની શાખ પાત્રતા ઓછી હોય. લેણદારો એટલે કે ધંધાકીય એકમ પાસે જે નાણું માગે છે તો એવા લેણદારો છે એને પણ જો સમયસર નાણાંની ચૂકવણી કરી આપવામાં આવતી હોય તો એટલા માટે પણ ધંધાકીય એકમની શાખ છે એ વધુ આવી શકે, સ્વાભાવિક છે. આમ ધંધાકીય એકમમાં નાણાંનું જો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો ધંધાની શાખ પાત્રતા છે એ બજારમાં ઊંચી આવે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ટોપિક છે નાણાકીય નિર્ણયો. તેને આપણે આગળના ટોપિકમાં સમજવાનો પ્રયત્ન કરશું. પરંતુ યાદ રાખો, બોર્ડની પરીક્ષા માટે નાણાકીય નિર્ણયો જે 3 પ્રકારના છે, રોકાણ સંબંધિત નિર્ણયો અને તેને અસર કરતા પરિબળો, ધિરાણ સંબંધિત નિર્ણયો તેને અસર કરતા પરિબળો અને ડિવિડન્ડ સંબંધી નિર્ણયો છે અને તેને અસર કરતા પરિબળો, એ બોર્ડની પરીક્ષામાં અભ્યાસક્રમ આ રદ કરેલ છે. જે તમારે પાકા કરવાના પ્રશ્નો છે એના માટે એ નથી, પરંતુ સમજવા માટે એ જરૂરી છે. ધન્યવાદ.